સુરતમાં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે અમરોલી વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પહેલી વખત મતદાન કેવી રીતે કરી શકાય તેનું પ્રેક્ટિકલ કરવામાં આવ્યું હતું। આજે 26મી જાન્યુઆરીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરોલી વિસ્તારમાં વેલોસિસ એજ્યુકેશન કોમ્પ્યુટર એન્ડ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ ખાતે કંઈક અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે। ડિજિટલ સાક્ષરતા માટે છેલ્લા 19 વર્ષથી કાર્યરત વેલોસિસ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી અનોખી ઉજવણી કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં બાળકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે અને ભવિષ્યમાં મતદાન માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ અંગે વેલોસિસ ક્લાસીસના સંચાલકે જણાવ્યું હતું કે 18 વર્ષની ઉંમરે બાળકો ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ તથા વિદેશ જવાના સપનાઓ જોતા હોય છે, પરંતુ તે જ ઉંમરે પોતાના દેશ માટે મતદાન કરવાનો અધિકાર અને ફરજ એ આપણી છે। આ વિચાર સાથે વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે તે માટે નાનકડી પરંતુ અસરકારક પહેલ તરીકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વોટિંગ પ્રક્રિયા પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવી હતી। મોક વોટિંગ દ્વારા મતદાન કેવી રીતે કરવું, તેનો હેતુ શું છે અને લોકશાહીમાં નાગરિક તરીકેની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે બાબતોને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી હતી। આ સાથે 26મી જાન્યુઆરીને લઈ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે દેશભક્તિની ભાવના ઉજાગર કરવામાં આવી હતી। આજના કાર્યક્રમ અંતર્ગત આપણે અહીંયા આગળ વેલોસિસ એજ્યુકેશનની અંદર 26મી જાન્યુઆરી તો હતી જ, પણ મને એક એવો ખ્યાલ આવ્યો, એવો એક વિચાર આવ્યો કે જેની અંદર આપણે બાળકોને બુક્સ દ્વારા તો વોટિંગ શું છે અને કઈ રીતે વોટિંગ કરવું જોઈએ, વોટિંગની ઉંમર શું હોવી જોઈએ, વોટિંગ માટેના ફાયદાઓ શું છે, એ ચોપડીઓમાંથી અમે તો બાળકોને છેલ્લા 19 વર્ષથી ભણાવતા જ હતા, પણ આ વર્ષે વિચાર આવ્યો કે આપણે પ્રેક્ટિકલી બાળકોને એ વસ્તુને સમજાવીએ। કારણ કે મેં છેલ્લા 2-3 વર્ષથી જોયું છે કે બાળકો 18 વર્ષના થાય એટલે પેલા ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે નીકળી જાય, પણ વોટિંગ કાર્ડ કાઢવા માટે બાળકોની ઈચ્છા બહુ ઓછી હોય અને વોટિંગ કાર્ડ એમની માટે પ્રાયોરિટી છેલ્લી હોય। પણ આ અહીંયા આગળ જે કાર્યક્રમ અમે ગોઠવ્યો છે એમાં સંકલ્પ સાથે મને એવું વિચાર આવ્યો કે જો આ કાર્યક્રમ આપણે કરીશું તો 18 વર્ષનો બાળક 18 વર્ષનો થાય ને ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નહીં, સૌથી પહેલા વોટિંગ કાર્ડ માટે આગળ વધે, એટલા માટે આપણે આ પ્રોગ્રામને અહીંયા આગળ રેડી કર્યો છે અને એની માટે બાળકોને પ્રેક્ટિકલી કઈ રીતે આ વસ્તુને સમજાવી શકાય તેની માટે અમે વાત કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।